हेलो फ्रेंड्स, આપણે સ્વાધ્યાય 5.2 આગળ વધીએ છીએ। પહેલો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો। એક નાનું કોષ્ટક આપેલું છે, 5 દાખલા છે, એની અંદર એ, ડી, એન અને એન આવી માહિતીઓ આપેલી છે। એમાંથી કુલ 4 માહિતીમાંથી કોઈ એક માહિતી ખૂટે છે। આપણે 5 દાખલા છે, બધા દાખલા સેમ છે, એકાદ બે દાખલા ધ્યાનથી સમજી લઈએ, બરાબર છે। પહેલો દાખલો જોઈ લઈએ વિગત પ્રમાણે। એ આપ્યો છે, ડી આપ્યો છે, એન આપ્યું છે અને એન। તો આપણી પાસે સમાંતર શ્રેણી માટેનું શ્રેણી સૂત્ર છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1D। હવે જ્યાં જે વિગત ખૂટે છે તે મૂકી દેવાનું। એ એનનું એ એન નથી આપણી પાસે। એ શ્રેણીનું પ્રથમ પદ આપેલું છે 7 રકમમાં। એન તરીકે 8 આપ્યું છે, 8 માઇનસ 1 અને ડી બરાબર આપ્યું છે 3। 7 પ્લસ 8માંથી 1 જાય તો 7, 7 તાલી 21 અને 21 ને 7 28, मतलब કે एनमू पद ए एन बराबर 28। ओके, बीजो दाखलो एना जेवो ज छे, बीजो त्रीजो बधा दाखला सेम ज छे, छतां एक दाखलो आपणे बीजो जोई लईए के सेम बीजा दाखलामां ए एन नुं सूत्र ज मूकी देवानुं। ए एन बराबर ए प्लस एन माइनस 1D। जो विगतमां ए आपेलो छे माइनस 18, एन आप्યું છે 10, ડી નથી ખબર આપણે, ડી શોધવાનો છે એટલે ડીનું ડી અને એન, આ એન બરાબર આપ્યા છે અહીંયા 0। આ માઇનસ 18 જમણી બાજુ જશે એટલે પ્લસ 18 બરાબર 10માંથી 1 જાય તો 9, 9D માટે ડી બરાબર 9 દુ 18, बराबर है। आ रीते आ बधा दाखलाओ एक ज सरखी पेटर्न, एक ज सरखी रीते आपणे करवाना छे एटले तमे आगळ त्रीजो, चौथो अने पांचमो दाखलो करी शकशो। त्रीजो, चौथो अने पांचमो दाखलो स्वप्रयत्न करवो। प्रश्न नंबर 2 जोईए आपणे ध्यानथी। प्रश्न 2 मां रकम छे खाली जग्या पूरो चकासवानुं छे। प्रश्न 2, खाली जग्या पूरो। रकम में आपेलू छे समांतर श्रेणी 10, 7, 4 डैश 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 नु 30मुं पद शोधो। केटलामुं पद? 30मुं पद खाली जग्या। हवे आ विगत परथी आपणे पहेलुं तो खबर पड़ी जाए, श्रेणी में ए बराबर 10 कहेवाय पहेलुं पद, डी बराबर 7 माइनस 10 माइनस 3 घटती श्रेणी है એટલે डी माइनस में आवे छे अने शोधवानुं कीधुं छे आपणे 30मुं पद। 30मा पद ने कहेवाय A30। A30 शोधवानुं सूत्र मूकी दईए। ए एन बराबर ए प्लस एन माइनस 1D। ए एन नी जग्या पर A30, A30 बराबर ए एटले 10 प्लस केटलामुं 30मुं पद। 30मा पद तरीके एन बराबर 30 माइनस 1 अने डी बराबर आप्युं छे माइनस 3। आपणे शोधी नाख्युं 10। 8 हशे 29 એટલે 30માંથી 1 જાય તો 29 અને 29 ને માઇનસ 3 સાથે ગુણવાના એટલે આવશે અહીંયા માઇનસ 87 એટલે 10 માઇનસ 87 બરાબર માઇનસ 77। એ 30 આવી ગયું, બરાબર છે। ચલો હવે આમાં સેમ દાખલો છે, बीजो दाखलो, बीजी खाली जग्या समांतर श्रेणी आपेली है -3 -1 ना छेद में 2 2 નું
11મું પદ ખાલી જગ્યા સેમ અહીંયા એ બરાબર પહેલાં -3 આવશે, ડી બરાબર આવશે -1/2 ને -3 આપણું સૂત્ર છે ડી એટલે A2 - A1 એટલે આ પહેલા પદમાંથી આ પદ બાદ કરો એટલે -1/2 +3 અહીંયા 3 દુ 6, 6માંથી 1 જાય તો 5 એટલે અહીંયા આવશે 5/2 અને શોધવાનું કીધું છે 11મું પદ એટલે A11 બરાબર A + 10D કિંમત મૂકી દેજો જાતે કરી શકશું. પછી આવે છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન 3માં નીચેની શ્રેણીઓ આપેલી છે સમાંતર એ ખાલી ખાનાના પદો શોધો એટલે ખાલી જગ્યા પૂરવાની છે આપણે. ખાલી ખાનાના પદ શોધો મતલબ જે ખાનું જે પદમાં ખાલી છે પહેલા પદમાં કે બીજા પદમાં કે ત્રીજા પદમાં જોઈ લો. સૌથી પહેલાં 2 પછી આ ખાનું પાડ્યું છે મતલબ એ શોધવાનું આપણે અને આપેલું છે 26. તો આ શ્રેણીમાં આપણે જોઈ શકીએ એટલે A બરાબર 2 કહેવાય પહેલું પદ, A1 બી બોલી શકાય, A2 બીજું પદ નથી એટલે આપણે A2 શોધવાનું છે અને A3 ત્રીજું પદ આપેલું છે 26. સૂત્રમાં કિંમત મૂકી દઈએ અથવા તો આપણી પાસે જો આ આપેલી છે સમાંતર શ્રેણી છે, જો શ્રેણી સમાંતર શ્રેણી હોય તો આ સૂત્ર છે A2 - A1 બરાબર A3 - A2. A2 શોધવાનું માઇનસ આ A1 કહેવાય પહેલું પદ એટલે 2, A3 એટલે 26 -A2 આ બાજુ આવશે એટલે 2A2 બીજું પદ બરાબર 26 તો છે જ આ બાજુ ને -2 જમણી બાજુ જશે એટલે 26 ને 2 28 નિશાની બદલાઈ જાય ટૂંકમાં એટલે A2 બરાબર 14. આ આપણી સમાંતર શ્રેણી માટેનું આપણે બીજું પદ શોધવાનું હતું તે શોધી નાખ્યું. ઓકે આગળ સમાંતર શ્રેણીમાં એક સરખી રીતે દાખલા છે આ બધા. બીજો દાખલો પહેલું પદ નથી આપ્યું શોધવાનું છે, બીજું પદ આપ્યું છે 13, ત્રીજું પદ નથી આપ્યું શોધવાનું અને છેલ્લું પદ આપ્યું છે છેલ્લું એટલે ચોથું પદ 3. ચલો જોજો A1 નથી એટલે A1 પ્રશ્નાર્થ ચિહ્ન, A2 13 આપ્યું છે. હવે A2 13 છે, A2નું સૂત્ર આપણને ખબર જ છે A + D બરાબર 13 અને એક નંબર આપી દો A + D બરાબર 13. પછી A3 નથી ખબર પાછું એટલે A3 ને પ્રશ્નાર્થ ચિહ્ન અને A4 આપ્યું છે પાછું જોઈ લો A4 કેટલા આપ્યા છે 3, આખી શ્રેણી ઘટતી શ્રેણી છે. A4નું ફરી બાજુ સૂત્ર A + 3D બરાબર 3. હવે આ 1 અને 2 સમીકરણ આપ્યા તો આપણે 1 અને 2નો લોપ કરતા બરાબર જ્યાં વિગત ખૂટે છે જોઈ લઈએ A + D બરાબર 13 અને A + 3D બરાબર 3. લોપની રીત માઇનસ ગયું DD એટલે -2D, D અને -3D માંથી જાય એટલે -2D બરાબર 10 એટલે 13 માંથી 3 જાય તો 10 એટલે D બરાબર આવ્યા -5. D આવી ગયું બરાબર છે. હવે આપણે આ કિંમત 1માં મૂકી દઈએ મતલબ 1 પરથી A + D બરાબર 13, એનું A, Dની જગ્યા ઉપર -5 13, therefore A બરાબર આ બાજુ જશે 13 + 5 કારણ કે -5 છે જમણી બાજુ ડાબી બાજુ છે જમણી બાજુ જશે +5 થઈ જાય એટલે 13 + 5 18. પહેલું પદ આવી ગયું 18 જોઈ લો
બરાબર છે. અને હવે શોધવાનું છે આપણા માટે ત્રીજું પદ A3 એટલે સૂત્ર છે A પ્લસ 2D, A એટલે 18 પ્લસ 2D એટલે -5. 18 5 દુ 10 એટલે -10 ને 18માંથી 10 જાય તો 8 એટલે A3 બરાબર 8. ત્રીજું પદ 8 જે શોધવાનું છે આપણે એ શોધવા પ્રમાણે આપણી પાસે બધી કિંમતો આવી ગઈ છે. બરાબર છે. આગળ ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં પહેલું પદ 5 આપ્યું, બીજું પદ નથી ખબર, ત્રીજું પદ નથી ખબર અને ચોથું પદ આવ્યું 9.1/2. એટલે અહીંયા A બરાબર 5, A2 નથી ખબર, A3 નથી ખબર અને A4 ખબર. A4 છે 9.1/2 9 દુ 18, 18 ને 19, 19/2 એટલે અહીંયા A4નું સૂત્ર મૂકી દઈએ. A4 બરાબર A પ્લસ 3D બરાબર 9/2. A એટલે 5 આપેલું છે, 3Dનું 3D 19/2. 3D બરાબર 19/2 -5. 3D 5 દુ 10 એટલે 19માંથી 10 જાય તો 9, 9/2. ત્યારફોર D બરાબર 9/2 ગુણ્યા પેલા 3 નીચે આવી જાય આ બાજુવાળા, સોરી 3 ટાલી 9 એટલે કે D બરાબર 3/2. D આવી ગયું. બરાબર. આપણા જે પિક્ચરના મુખ્ય કલાકારો છે એ બે વસ્તુ આવી ગઈ. હવે A આવ્યો અને D આવ્યો. હવે આપણે જે શોધવું હોય તે પદ શોધી શકીએ છીએ આપણે. બરાબર છે. જેમ કે આપણે શોધવાનું છે A2. હવે A2નું સૂત્ર છે A પ્લસ D. A2 બરાબર A પ્લસ D. એ આપણે આગળ શોધી નાખ્યો. એ આપણો આપેલો છે રકમમાં A બરાબર 5 આપેલું છે પ્લસ Dની કિંમત આપણે બાજુમાં શોધી 3/2 એટલે 5 દુ 10, 10 ને 3 13, 13/2 એટલે 6.5 જે લખવું હોય તે. અને શોધવાનું છે A3 એટલે A પ્લસ 2D, A એટલે 5 પ્લસ 2D એટલે 3/2, 2 ઉડી જાય એટલે 5 પ્લસ 3 8. ઓકે. ત્રીજો દાખલો કર્યો આપણે. ચોથો દાખલો -4 પછી બોક્સ છે. બીજું કેટલા છે 1 2 3 4, 4 ખૂટે છે 4 અને પછી આપેલું છે 6. જોઈ લો -4 થી 6. અહીંયા -4 માઇનસ એટલે A બરાબર -4 અને આ પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું એટલે A6 બરાબર 6. બરાબર છે. A6 આપણી પાસે આવી ગયું. હવે આપણે જે પદો ખૂટે છે એ પદના અહીંયા સૂત્ર મૂકી દે. A6નું સૂત્ર છે A પ્લસ 5D, એની કિંમત -4 પ્લસ 5D. 5D એમનું એમ જ છે. આ 10 સોરી -4 જમણી બાજુ જશે એટલે +4 એટલે 6 ને 4 10. ધેરફોર D બરાબર 2. A અને D બસ બે જ મુખ્ય વસ્તુઓ છે આપણી પાસે. હવે બાકીના બધા A2 શોધવાનું, A3, A4 અને A5. A2 એટલે A પ્લસ D, A3 એટલે A પ્લસ 2D, A પ્લસ 3D, A પ્લસ 4D.
એ એટલે -4, ડી એટલે 2, જવાબ આવશે -2. આનો -4 પ્લસ 2 નાના બીજા 2 એટલે 2 દુ 4 -4 એટલે આનું થાય 0. -4 3 ડી 3 દુ 6, 6 માંથી 4 જાય તો 2 એટલે અહીંયા આવશે -4 પ્લસ 4, ડીની કિંમત 2, 4 દુ 8, 8માંથી 4 જાય તો 4. બરાબર છે. જે પદ ખૂટે છે એ પદો -2, 0, 2 ને 4. બરાબર છે. અને એમાં 5મો દાખલો છે. એમાં પહેલું પદ ખૂટે છે, બીજું 38 આપેલું છે, ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું. છઠ્ઠું -22, 1 2 3 4 5 6. બરાબર છે. સેમ દાખલો ઉપરની જેમ જ કરીશું આપણે. જાતે 100 પ્રયત્ન કરી શકશો. ઓકે, અસ્તુ.